સિનેમેટિક વિડીયો ઉતારવા આવી જાય પણ પોલીસ વાળા એમને ખાડા નથી ભાઈ કેવું પડે ભાઈ બધી. આ છે અમારું સોનું અત્યારનું અને હવે ગીરનું સોનું અને કંટોલા. ભાઈ ભૂંગળા બટાટા ખાવા આવી જાય મારા કલેજા ખવડાવી દે ભૂંગળા બટાટા. આજે ભૂંગળા બટાટા. નમસ્તે, નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મારું નામ છે રાકેશ ભાલિયા. જવાનું છે ખેતરે આગળ. તો હું ને ડોહીમાં બેન તો નથી, બેન ગઈ છે જમવા. ચાલો તમને જઈને બતાવો મારી માંડવી વાડિયા જઈને. હવે તો ભાઈ ખેતર પૂગી ગયા છે અમે. આજે અમારે ખેતર આવવાનો રસ્તો અહીંથી અને આ અમારા સોયાબીન અને સોયાબીન ને એટલે માંડવી. આ છે કે ખેતર સોયાબીન થયા છે આ વખતે વીઘા મસ્તીના. અને એવું તો હતો ને એટલે વીઘા સોયાબીન મસ્તીના. બાકી જો સોયાબીન કેમ છે એક નંબર છે ને સોયાબીન. અહીંથી લઈને સેટ બધા દેખાય નહીં મારા સોયાબીન. એટલે 5-6 માંડવી તો શું કહેવાય આમાં પારવી ઉગી છે એટલે આમાં નદી નાખ્યું હતું એક વાર તો. સોયાબીનમાં બહુ મેલ. ઓલા ખેતરની તમને માંડવી બતાવી દો. બીજા ખેતરમાં છે ને માંડવી તમને માંડવી બતાવો એવી માંડવી છે ને. આમાં આજે આમ કુસો લઈશ માંડવી બતાવો. જો ભાઈ આ છે મારા ખેતરની માંડવી. હવે કંઈક માંડવી છે અમારે ગીરમાં હો. માંડવીમાં અત્યારે છે ને ફૂલ ઉભરવા મીઠા છે માંડવી અમારી. કેમ છે એક નંબર છે ને માંડવી. હે ભાઈ લોકો આવી અમારી ગીરમાં વાડી છે. હા જંગલની અંદર હો, બધી બાજુ જંગલ. આ અમારી વાડી. આ સોયાબીન વાળું ઓલી બાજુનું સોયાબીન. આ માંડવી. અમે અત્યારે આવ્યા છે એમાં ખાલી આટો મારવા. 10-15 દિવસથી આવ્યા જ નતા વાડીએ. તો મેં કીધું આટો મારી આવીએ વાડીએ. માંડવીમાં મેલ બેલ છે કે નહીં, દવા બવા છાંટવી પડે એમ છે કે નહીં. હવે આવું હોય જો અહીંયા શું કહેવાય અમારે માંડવીને વરસાદ હોય નહીં, પાણી કઈ હોય ને અમારે. વરસાદે છે ને હમણાં કેટલા દિવસથી. તો આમાં નવા પછી જ્યાં થાય જોયું જાય પછી માંડવીમાં. બાકી જો કઈ ઘટે ઘડી એક નંબર છે નજારો. મજા જ આવે. કારખાના રજા હતી બપોર પછી જોઈએ આવ્યા હતા વાડીએ. આવું બધું હોય ભાઈ અમારે. બાકી તો કઈક આવું હોય અમારે હવે વાડીઓમાં. વાડીઓની સિસ્ટમ જ આવી હોય. ગીરમાં રહેવા વાળા માણસોની લાઈફ આવી હોય આખી બધી. અમે તો ગામડાના ગીરના માણસો કહેવાય. અહીંયા જો કટોલા કેટલા બધી વિના તમને બતાવું. એ જ આમ નીરા આટા જ મારે વાડી આવે એટલે કટોલા વિનવા જેવા કઈ કામ જ ન કરે. એટલે કટોલાનું પંજા સાંજે શાખે ઘેરે. આવું છે ભાઈ. કટોલા મફતના મળે અહીંયા. બાકી માર્કેટમાં લેવા જાવ ને કેવડો ભાવ હોય કટોલાનો. તમારે હા કટોલા જો કે કટોલા ગોતો. ગોતા તો ખરા કટોલા. ગોતા ખરા તમે કટોલા. એ જ મળે એમાં છે. એ ક્યાં ખેતરમાં સાંજે કટોલા મળે તો વારો હોય ઘેરે બનાવવાનો એનો. મેં કીધું કટોલા તમે ગોતો કટોલાનો વારો હશે. હા તો ગોતો અમારે આટો અલગ બનાવી દો બીજો. તો ભાઈ સોયાબીનમાં ફૂલ ઉગડી ગયા નહીં તમને બતાવું. સોયાબીનનું છે ને આવું ફૂલ હોય. અહીંયા સોયાબીનનું ફૂલ અમારા ખેતરમાં નીકળ્યા. સોયાબીન જ છે. જો આ બધા છે ને જે દેખાય ને એ બધા સોયાબીન છે. આમાંથી શું કહેવાય એક ટ્રેક્ટર સોયાબીન થઈ જાય તો મેળ આવી જાય અમારે. અમને છે ને જો અમારું ખૂનું બતાવું. મારે ડોહીમાં લઈને આવે ને થોડાક જ છે પણ એ છે ને જેનું શાક બનાવવાના છે. તો આ છે અમારું સોનું અત્યારનું અને હવે ગીરનું ખૂનું અને કહેવાય કંટોલા. અડધું પાકેલું છે અડધું કાચું છે. એનું શાક બનશે સાંજે. એમાં બીજું છે ભાજી લામણીની કંઈક ભાજી કઈ નહીં. જો આમાં લામણીની ભાજી છે. આનું સાંજે શાક બનવાનું છે. મેં તો કહી દીધું મેં મારે આટો અલગ જ બનાવજો. બાકી જો હવે શું કહે દેશી જમવાનું ખાવ.
તો ખેતર થી ઘેરે પૂગી ગયા છે ને બેન તો સાવી હોતા એમ કે આવું હતું ને આ જો આ સાવી હોતા કે હું સાવી હોતા હું હતું જમવામાં ભૂલાઈ ગયું. આ બેન ને આવું છે ને પણ કઈ મેળ ન આવ્યો એ વહી ગયા હતા ભોજન ગ્રહણ કરવા પણ હું જો કે નો પુગાણું એનાથી બોલતા પણ હે ગુલાબજાંબુ ને એવું અમે તો ખેતર ગયા હતા તો ભાઈ ખેતર થી આવી ગયા છે ઘેરે હવે અને 5 વાગે મળ્યા પાછા તમને ઉભેને ભાઈ નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જવાનું છે ભાઈ આઝાદ સ્પોર્ટ એકેડમી ત્યાં થોડીક વાર રહીને પછી એક જગ્યાએ જવાનું છે બંને રહેજો બ્લોગમાં મજા આવશે બધાને ભાઈ સિનેમેટિક વિડીયો ઉતારવા આવી જાય પણ પોલીસ વાળા અમને ખાઈટા નથી બાઈક કેવું પડે ભાઈ બધી તો આ ભાઈનું સિનેમેટિક બનાવવાનું છે ધોળેશ્વરનો ડેમ ને લોકેશનમાં હું લોકેશન પૂછશે પણ બોલતું છે નહીં હવે આ લોકેશન ને આવ્યા છે આ લોકેશન કે ટમોડવાળું છે હું ને મારો ભાઈ બન અત્યારે આવી તમને કાયદા હારી પેટ એટલે તો કાયદા અમને પોલીસ વાળા નીકળો કે હાલો એટલે વાંધો ન આવ્યો બહુ બાકી તો ઉપાડ લે બે ના કાઢ પગો કે એમ કીધું અમને ભાગ્યા પછી આ લોકેશન ગોત્યું છે આ લોકેશનમાં બનાવવાનું છે સિનેમેટિક વિડીયો એટલે મંદિરની પાસે જવું છો મંદિર સારો લાગે તો લાઈક ને કોમેન્ટ કરજો કોમેન્ટ તો થઈ જ જાહે નગર પણ પેલા મંદિર પાસે જવાનું જો સામે કઈ મને ઓલા મંદિરે જરાક ઉતારવા જવું છે ને ધોળેશ્વર એમ બતાવવું જોઈએ ને આ છે લોકેશન ધોળેશ્વર નું ઝાડવા વાળું સિનેમેટિક બનાવી લો તમને આમાં એડ કરી દે જોઈ લેજો બધા ભાઈ ભૂંગળા બટાટા ખાવા આવી જાય મારા કલેજા ખવડાવી દે ભૂંગળા બટાટા આજે ભૂંગળા બટાટા આ દાદા અહીંયાથી માગ્યા હતા પણ હતા નહીં પણ દાદા વેસે ડોડા ભાઈ 1 નંબર બનાવો ડોડા ખાવા આવી જાય દાદા અહીંયા દાદા બેઠા જ નહીં અહીંયા એના છોકરાને એક આગળ દુકાન છે ત્યાં લઈ આવ્યો છે ભૂંગળા બટાટા જોવા હું હવે ખાયા છે અત્યારે આમ બે જોતો ખરા એમ મજા આવે પણ વિડીયો બનાવીને અત્યારે વિડીયાની પાર્ટી છે વિડીયો બનાવ્યો છે ને સિનેમેટિક એની તો દાદા અહીંયા ભાઈ છે ને બાફેલા ડોડા ખાવા આવી ગયો સોમવાર ને દી ખાય અત્યારે મારો હડા વિડીયો અત્યારે અમે બે ભરો ચાલતે તો ભાઈ રખડી ભટકીને આવી ગયા છે ઘેરે તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ કમેન્ટમાં બધાય કહેજો કે બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં તમે કહેજો બધાય તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય મા મોગલ